ખાણેણમ મોણેણમ ઝાણેણમ અપાણમ વોસિરામ. શબ્દથી તો આપણે ખૂબ સુપરિચિત છીએ, પણ એ શબ્દની પાછળ રહેલો મર્મ, શબ્દની પાછળ રહેલું રહસ્ય, શબ્દ બ્રહ્મ છે. શાસ્ત્રો લખે છે શબ્દો વૈ બ્રહ્મા. એકો શબ્દ સમ્યક જ્ઞાત સમ્યક પ્રયુક્ત સ્વર્ગે લોકે કાવદુઃ ભવતિ. અત્યારે આપણા મનની અંદર, આપણા જૈન સંઘના વાતાવરણની અંદર ક્વોન્ટિટીનું આપણે બહુ મહત્વ આપ્યું છે. કેટલા ગ્રંથો વાંચ્યા, કેટલા ઉપવાસ કર્યા, કેટલા એમ્બિલ કર્યા, કેટલા તીર્થની યાત્રા કરી, કેટલા રૂપિયાનું દાન આપ્યું, બધે ક્વોન્ટિટી. શાસ્ત્ર લખે છે એક જ શબ્દ, એક શાસ્ત્ર પણ નહીં, એક ગ્રંથ પણ નહીં, એક ગ્રંથનું એક પાનું પણ નહીં, એ પાનામાંનો એક શ્લોક પણ નહીં, એક ગાથા પણ નહીં, એ ગાથામાંનો એક શબ્દ. આપણે જાણીએ છીએ શબ્દનું શું મહત્વ છે, જો કે ખરેખર જાણતા નથી, માટે શબ્દોને વેડફી રહ્યા છે. વાણીનો વેડફાટ છે, પાણીનો જેટલો વેડફાટ છે એના કરતા વાણીનો વેડફાટ વધારે કરીએ છીએ, અને માટે જ વાણીની શક્તિ ખલાસ થઈ ગઈ. વાણીની જે તાકાત હતી, અસરકારકતા હતી, ખલાસ થઈ ગઈ. વાણીની શક્તિનો અનુભવ કરવો હોય તો વધુ ને વધુ મૌનમાં રહેવું. મૌન પણ કાષ્ઠ મૌન, આર્ય મૌન. આજે આર્ય મૌન શબ્દ વપરાય છે. એટલે હાથ પગના, આંખના, મોઢાના કોઈ પણ પ્રકારના ઈશારા પણ નહીં. આનું નામ આર્ય મૌન. મોઢેથી શબ્દ ન બોલે પણ હું કરીએ ને, એ પણ મૌન નથી. આ પણ મૌન નથી, આર્ય મૌન. અને સાધના કરવી હોય તો મૌન અનિવાર્ય છે, અનિવાર્ય છે. મૌન, એકાંત અને ધ્યાન, આ ત્રણ શબ્દ. સાધના માટે અનિવાર્ય ચીજ હોય તો આ ત્રણ છે. પણ આપણે સાધના ક્યાં કરવી છે? આપણે તો દેખાડો કરવો છે, પ્રદર્શન કરવું છે, જાહેરાતો કરવી છે, પ્રશંસાના શબ્દો ઉઘરાવવા છે, વાહવા જોઈએ છે. અને એ વાહવાની કિંમત હવા બનીને ઉડી જાય છે, કોઈ કિંમત નથી. ગમે તેટલી વાહવા થતી હોય, અંદર શું? ધ્યાન, મૌન અને એકાંત. આજે જેની વાત કરવાની છે એની આ પૂર્વ ભૂમિકામાં જાહેર સ્થળમાં ન થઈ શકે. શબ્દ બોલો ને તો પણ ના થાય. અરે ધ્યાન ભંગ થાય તો પણ નથી થતું.
મૌન કેવું હોવું જોઈએ એક દ્રષ્ટાંત અમારા ગુરુ ભગવાન કહેતા હતા. બહુ મજાનું આમ ચોટદાર દ્રષ્ટાંત છે, અસરકારક છે કે સાધક સાધનામાં જયારે આગળ વધે છે ત્યારે સહજ રીતે મૌન આવે, સહજ, પ્રયત્ન કરવો ના પડે, એને બોલવા માટે પ્રયત્ન કરવો પડે, આપણે મૌન રહેવા માટે પ્રયત્ન કરવો પડે. બોલીએ નહીં તો ચેન નથી પડતું, સાંભળીએ નહીં તો પણ ચેન નથી પડતું. સાધક હતા, એનું સ્થાન હતું સાધના માટે યોગ્ય સ્થાન જોઈએ. આવા સ્થાનમાં સાધનાની વાત પણ ન થાય. જે સાધનાની વાત કરવી છે આવા સ્થાનમાં ન થાય. ચહલ પહલ હોય, અવર જવર હોય, ખુલ્લું હોય, મન ફાવે ત્યારે આવે, મન ફાવે ત્યારે જાય, થઈ જ ના શકે. પોતાનું સાધારણનું એક સ્થાન હતું, નાનકડું મજાનું, રહેવાની જગ્યા ઓછી, બહાર ખુલ્લી જગ્યા વધારે. સ્થાનના પરમાણુની પણ એક અસર હોય છે. સાધનામાં સહાયક છે ને એટલા જ માટે કીધું સાધના કરવી હોય તો ચોક્કસ એક નિશ્ચિત સ્થાન ઉપર બેસીને કરવી. સ્થાનમાં ફેરફાર નહીં કરવો. આસન પણ નિશ્ચિત જોઈએ, સ્થાન પણ નિશ્ચિત જોઈએ, આલંબન પણ નિશ્ચિત જોઈએ, તો જ સાધના થઈ શકે. આવો પોતાનું નાનકડું સ્થાન, નાનકડા સ્થાનમાં એ સાધક સાધના કરતા વધુ સમય એકાંતમાં મૌનમાં વીતતો. આપણો વધુ સમય શેમાં જાય છે? શેમાં જાય છે? અર્થ અને કામ. અને છતાં આપણે આપણી જાતને ધર્મી કેવડાવીએ છીએ. મારો વાંધો ત્યાં જ. 24 કલાકમાં વધારે કલાક અર્થ અને કામની પાછળ આપણે જાય છે, છતાં આપણે આપણી જાતને ધર્મી કેવડાવીએ છીએ. કેવી રીતે કેવડાવાય? કમસે કમ 12 કલાકથી વધારે સમય તમારો ધર્મમાં જતો હોય અને તમે ધર્મી કેવડાવો તો સમજ્યા. જાય છે કોઈનો, અહીં બેઠેલા કોઈનો ખાવાનું, પીવાનું, સુવાનું બધું આવી જાય અંદર. સાધના કરવી છે ને, બીજું કઈ થોડું અહીં લાવો, એ ભગવાન પધરાવો. પાછું આવતું નથી, બદલાઈ જાય. મારે તકલીફ છે મોટી.
સાધના જેને પણ કરવી હોય તેણે આહાર અને ઊંઘ ઉપર કંટ્રોલ કરવો પડે, ઓછા કરવા પડે, કંટ્રોલ મિનિમાઇઝ. ઊંઘ નિદ્રા માત્ર 1 કે 2 કલાકની. આ સાધકના જીવનમાં આજે પણ છે, ન થઈ શકે તેવું નથી પાછું. આ તો આજના ડોક્ટરોએ તમારા મગજમાં ભરાવ્યું કે 7 કલાક ઊંઘ જોઈએ, 8 કલાક ઊંઘ જોઈએ. યોગ નિદ્રા નામ સાંભળ્યું છે? યોગ નિદ્રા નહીં સાંભળ્યું. નામ એ શબ્દ નહીં સાંભળ્યા. તમે સાંભળ્યું છે એટલે તો એને પૂછ્યું. કારણ કે એવા વાતાવરણમાં આપણે જીવી રહ્યા છીએ કે આપણે સાધના શબ્દ પણ ખરેખર કોને કહેવાય તે ખબર નથી. અને એવા વાતાવરણમાં રાજીએ છીએ આપણે. પાછી મોટી આપણી દયનીય દશા એ છે, સાધનાથી યોજનો દૂર છે. રાજીએ છે કે આઈ એમ એવરીથિંગ. નિદ્રા અને આહાર બંને ઘટી તો જ સાધના થઈ શકે. આ સાધનાની પૂર્વ ભૂમિકા છે. જ્યાં સુધી આ ઘટે નહીં ત્યાં સુધી સાધના થઈ શકે છે. અશક્ય છે, અસંભવ છે. તમને જે 4 રોટલીમાં પુષ્ટિ મળે છે ને, એને 1 જ રોટલીમાં. કારણ ખર્ચ ઓછો છે. ખર્ચાય છે ઓછું, વેસ્ટેજ ઓછું છે. પૂરેપૂરું લોહી બને છે, અંદર ઉતરેલા છે. અંદર ઉતરવું તે સાધના છે. પૂજ્ય ભક્તિ યોગાચાર્ય આચાર્ય અશોકજી સુજીજી મહારાજ બહુ મજાની વાત છે. મય ભીતર ગયા, મય ભીતર ગયા, મય ભીતર ગયા. જે ભીતર ઉતરે છે તરી જાય છે. કાલે જ આપણો મહાવીર છે ને સંગીતકાર, એ સંગીતમાં પણ ઊંડો ઉતર્યો ને. અત્યાર સુધી તો ઉપર હતો, આપણે ઉપર જ છીએ. જૈનો આપણા જીના રહ્યો. આપણી પૂજા, આપણા પૂજનો, આપણા અનુષ્ઠાનો, એમાં આવું સંગીત હોય, આવું વાગતું હોય. જે આપણા પરમાત્મા દેશના પણ માલકો માલવ કૈશિકી મુખ્ય ગ્રામ રાગ પવિત્રતા. માત્ર માલકોસ નહીં, માલકોશ વગેરે રાગમાં દેશના. અને પરમાત્માની ભક્તિમાં શાસ્ત્રીય રાગનો અંશ પણ ના હોય. શાસ્ત્રીય રાગ સિવાય બીજું અહીંયા વાગે જ નહીં. એવા નિયમ હોવા જોઈએ, એવા સંગીત કરવાના, એવા જ પદો, એવા જ સ્થળો. બીજું ચાલે જ નહીં. એને વાત કરી સંગીત કરે. જયારે આગળ વધ્યો ને, ઊંડો ઉતર્યો ને, તો એવા એવા સંગીતકારોનો અનુભવ થયો. એવા એવા મળ્યા. ને એમાં જે બીજા એક એના ગુરુની પાસે શીખી રહ્યો હતો એને જ વાત કે આમાં તમે ડૂબશો ને તો તરી જશો, અને તરવા જશો તો ડૂબી જશો. આ સાધના માટેનું
અનિવાર્ય સૂત્ર છે આ. ડૂબવું. શેમાં ડૂબો છે? ડૂબવામાં ડર લાગે છે. ખાલી કાંઠે છબછબિયા કરીએ છીએ અને ખુશ થઈએ છીએ હું દરિયે જઈ આવ્યો. જૂનો દરિયો ને ચોપાટીનો દરિયો ને કાંઠા ઉપર રહેલી રેત અને એમાં આવતા પાણીની પેલી ખરી લહેર, મોજા પણ નહીં, છેલ્લે લહેર આવે એમાં પગ ભીંજવ્યા. કાંઠે રહેલા શંખલા છીપલા રંગીન પથરા વીણ્યા, ખુશ થઈ ગયા, દરિયે જઈ આવ્યા. બાળક ખુશ થાય તો ઠીક છે, બરાબર છે, પણ તમે આટલા વર્ષો પછી પણ મને એનો વાંધો છે. અહીં દુખે છે, અહીં કકડે છે હૃદય તમને જોઈને અને તમારી વાત સાંભળીને. દરિયો જેને જોયો છે, મદદરીએ જે ગયા છે, ચારે બાજુ પાણી પાણી, બીજું કાંઈ દેખાય. દુનિયાથી કટોપ. આ કટોપ થયા વિના સાધના થાય નહીં. દૂધમાં ને દહીંમાં બેમાં પગ રાખો તો સાધના ન થાય. પ્રેમ ગલી હતી સાકરી થામે દોન સમાય. આ પ્રેમ ગલી એટલી સાંકડી છે, એમાં બે એક સાથે સમાતા નથી. કાં તો હું રે છે, કાં તો હરી રે છે. દુનિયાને રાજી રાખવી છે તો રામ નથી મળતા, ને રામને રાજી રાખવા છે તો દુનિયાને છોડવી પડે. આપણે બે બાજુ રાખવું છે, કદી શક્ય નથી. પાંડવોએ કોને પસંદ કર્યા ને કૌરવોએ કોને પસંદ કર્યા? કોની જીત થઈ? વરિયાક સામે જ એક જ શ્રી કૃષ્ણ પર્યાપ્ત છે. શ્રી કૃષ્ણ અમારા પક્ષમાં છે તો જીત અમારા પક્ષમાં છે. બાકી આખું સૈન્ય ભલે ને કૌરવોના પક્ષમાં. શું કરવાનું? સેનાપતિ આપણો જ. આ સાધના માર્ગ છે, પ્રભુએ બતાવેલો, પ્રભુએ આચરેલો. પ્રભુએ પેલા આચર્યો છે. દરેકે દરેક તીર્થંકર પરમાત્મા આજ માર્ગ ઉપર ચાલ્યા છે. આજ માર્ગ ઉપર સાધના કરી છે. એમણે પરિસરને ઉપસર્ગ તો સહન કર્યા જ નથી. આપણે એને મહત્વ આપી દીધું. ઓહો, કેટલા ઉપસર્ગ થયા ને કેટલા પરિસર થયા. એ તો આવ્યા ને ચાલ્યા ગયા. એની સામે જોયું નથી ને નોંધ પણ લીધી નથી. નોંધ પણ. છ મહિનાના ઉપવાસ થઈ ગયા છે. 4 મહિનાના ઉપવાસ થઈ ગયા છે. આપણે ઉપવાસની નોંધ લીધી. છઠ કરે ને સાધ્વીજી ભગવાન તો પરમ તપસ્વી 300 ઓળી નજીક પહોંચ્યા સાહેબ. કેટલી 295 હા તપસ્વી બેઠા છે ને એની સામે તપની વાત કરી. છઠ કરે કે ભગવાને આટલા છઠ કર્યા હતા, આપણે એટલા છઠ
પણ છઠ કરીને પ્રભુએ શું કર્યું? પ્રભુએ અઠ્ઠમ કરીને શું કર્યું? માસક્ષમણ કરીને શું કર્યું? ચાતુર્માસિક તપ કરીને શું કર્યું? અને 6 મહિનાના તપ કરીને ઉપવાસ કરીને શું કર્યું? ઉપવાસ શેના માટે હતો? ઉપવાસ એ સાધના છે કે ઉપવાસ એ સાધન છે? આપણે સાધનને સાધના માની લીધી. સાધનથી સાધ્ય સુધી પહોંચાય એ વાત સાચી છે, પણ સાધ્ય સાધન ભાવ સ્પષ્ટ હોવો જોઈએ કે સાધન શું છે ને સાધ્ય શું છે, મેળવવાનું શું છે. નહીંથી ઘરેથી નીકળો તમે અને રિક્ષામાં તમે બેસો તો વધીને સમજો કે બોમ્બે સેન્ટ્રલ પણ ના જાય. પેલું વાત છે ત્યાં બાંદ્રા સુધી, ત્યાંથી તો ટેક્સી કરવી પડે. અહીંથી તમે એમ કહો કે મારે અમદાવાદ જવું છે રિક્ષામાં, તો કે ભાઈ ઉતરી જા. આ રિક્ષા અમદાવાદ નહીં જાય, આ રિક્ષામાં સ્ટેશન સુધી જવાશે. આ સાધન ત્યાં સુધી પહોંચાડે એવું છે. સાધનની મર્યાદા જ. આ સાધન મોક્ષ સુધી પહોંચાડશે? હે, અમેરિકા જવું છે ને કે આપણે ટેક્સીમાં બેઠા અમેરિકા પહોંચી જઈશું. પહોંચી જવાય, દરિયામાં ડૂબી જાય વચ્ચે. આપણી દશા જ. સાધનને સાધ્ય માની લીધું. સાધન સાધ્ય ભાવ બદલાયા કરે. તમે સાધ્ય સુધી પહોંચી ગયા પછી એ સાધન બની જાય, તમારું સાધ્ય બદલાઈ જાય. ત્યાં પહોંચ્યા પછી એ સાધન બને સાધ્ય આગળનું. આ સ્પષ્ટ હોવું જોઈએ. સાધન સાધ્ય ભાવ સ્પષ્ટ હોવું. આ ભાવ માત્ર ને માત્ર સાધના કરવા માટે છે, આટલું લખી રાખજો. સાધન સંપન્ન બનવા માટે આપણે વેડફી દીધું. આ ભાવ વેડફી દીધો. સાધન સંપન્ન બન્યા એટલે તમને સુખ મળશે ને. ચલો સદગતિની વાત પછી કરીએ. સાધન સંપન્ન બન્યા એટલે તમને સુખ મળશે ભાઈ. સીધો બેસ પલાથી જેટલા સાધન સંપન્ન છે, જેની પાસે મુંબઈમાં 4 બેડરૂમ 5 બેડરૂમ નો ફ્લેટ છે, દરિયા કિનારાનો ફ્લેટ છે, બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ ઉપર છે, માલકેશ્વરમાં છે, ચોપાટી ઉપર છે, એ બધા સુખી ને નહીં? ચલો જેની પાસે 1 કરોડ ને એની ઉપરની ગાડી છે એ બધા સુખી ને. આવું સરસ મજાનું સાધન મળી ગયું એટલે સુખ મળી જાય? જો ગેરંટી હોય ને તો હું પણ અપનાવી દઉં. ગેરંટી ખરી? તો પછી સાધન સંપન્ન બનવા માટે આપણે કેમ વેડફી રહ્યા છે આ કિંમતી માણસ? જેનાથી સુખ મળશે એ પણ ગેરંટી નથી. તો સદગતિ તો મળવાની જ નથી. જેટલા સાધન વધારે તો દુર્ગતિ ઉભી થવાની સંભાવના વધારે. એવું નથી કે સાધન વધ્યા એટલે દુર્ગતિ જ થાય. પણ સાધના સંપન્ન બન્યા જે આત્માએ સાધના કરી, આ સાધના સંપન્ન જે બને જે સાધના કરે એને સુખ મળવાની ગેરંટી. સુખી કોણ? સુખી ઉપાધ્યાય શોભીજી મહારાજા જ્ઞાનસાર ગ્રંથમાં કે છે, ભિક્ષુ રેકા સુખી લોકે
જ્ઞાન તૃપ્તો નિરંજન. ભિક્ષુક, એક સાધુ, એક સંન્યાસી એ સુખી છે. પણ પાછી સ્પષ્ટતા કરે છે કેવા સાધુ? બધા સાધુ સુખી નહીં. વેશ પહેરી લીધું એટલે સુખી નહીં. જ્ઞાન તૃપ્તિ જોઈએ. અને તૃપ્તિ શેનાથી છે? ધન સંપત્તિથી તૃપ્તિ નથી, ભૌગોલિક પદાર્થોથી તૃપ્તિ નથી. તૃપ્તિ શેનાથી છે? જ્ઞાનથી છે. જ્ઞાન તૃપ્તા. અને સાથે નિરંજન છે, લેપાતો નથી ક્યાંય. અલિપ્તતા કેળવી છે, નિર્લેપ થાય ને કેળવી છે. બધી અવસ્થામાં નિર્લેપ રહી શકે છે. તો સાધના સંપન્ન બનવું છે. આ સાધના છે. કાયો સર્ગ એ સાધના છે. બાહુબલીજીએ સાધના કરી. અવસર્પિણી કાળની અંદર 12 મહિના, 1 વર્ષ સુધી કાયોત્સર્ગની મર્યાદા ક્યાં સુધીની? 12 મહિના. એક અંતર મુહૂર્ત થી લઈને 12 મહિના સુધીનો કાયોત્સર્ગ. ત્યાંથી આદિશ્વર ભગવાનથી આ પરંપરા આજ સુધી ચાલે છે. શ્રી સંઘમાં નામ રહ્યું, કાયોત્સર્ગ રહ્યો. કાયોત્સર્ગની પ્રક્રિયા એ છૂટી ગઈ. તીર્થંકર પરમાત્મા જે સ્વરૂપે કાયોત્સર્ગ કરતા હતા, આજ કાયોત્સર્ગ હતો. ઠાણીનમ મોણીનમ જાણીનમ પણ આજ કોઈ પેર નહીં. આ શબ્દો, આજ ઇરિયા વૈયા, આજ તસ્ય ઉતરી, આજ અનંત, આજ લોગસ. કોઈ બીજું નતું. એની એક પ્રક્રિયા. બાહુબલીજી યુદ્ધ ભૂમિ ઉપરથી કૌશક ધ્યાને રહી ગયા. યુદ્ધ ખેલ્યું છે પૂર્વ ક્ષણમાં ભરત ચક્રવર્તીની સાથે. ઘણી વાર કોને આમ હસવું આવે, સાહેબ બધું ધીરે ધીરે થશે. હવે આટલા વર્ષનો બધો સંસ્કાર છે, આ ધીરે ધીરે છૂટશે ને ધીરે ધીરે થશે. થાય તો એક ક્ષણમાં થાય છે. આ ક્ષણની જ વાત છે. પરિવર્તન થાય છે, ક્ષણમાં થાય છે, અને સંપૂર્ણ પરિવર્તન થાય છે. ધીરે ધીરે પરિવર્તન કરનારા ક્યારે કરી શકતા નથી. જિંદગી પૂરી થઈ જાય. જીવન પૂરું થાય એની પહેલા સાધના કરી લો. આયુષ્ય ક્ષણભંગુર છે. હાથમાં રહેલી પાણીની અંજલિની જેમ ક્ષણે ક્ષણે અંજલિ ખાલી થઈ રહી છે. આયુષ્ય ખૂટી રહ્યું છે, અને ક્યારેક સાથે ખૂટી જશે, ખબર નહીં પડે. એની પહેલા સાધના કરી લો. અને બહાર ક્યાંય જવાની જરૂર નથી, બહાર ભટકવાની જરૂર નથી. ભૂલે ચૂકે એવું બોલતા નહીં કે આપણે ત્યાં સાધના નથી, સાધનાની પરંપરા નથી. ભૂલે ચૂકે બોલતાની આજ્ઞા જ બતાવો છો તમારી. સકલ વિશ્વમાં પ્રભુએ બતાવેલી સાધના જેવી સાધના બીજે ક્યાંય નથી, ક્યાંય નથી. આખા વિશ્વમાં જઈ આવો. આ સાધના ઊંચામાં ઊંચી, અને ઊંચામાં ઊંચી સાધના એટલે કાયોત્સર્ગ છે. ષડ આવશ્યકમાં કાયોત્સર્ગ. સામાયિક 24 સૂત્રો, વંદન, પરિક્રમણ, કાયોત્સર્ગ. આ સાધનાનો ક્રમ છે, સાધનાની પ્રક્રિયા છે.
આ કોઈ વિધિ વિધાન નથી. પ્રતિક્રમણ એ વિધિ વિધાન કોઈ ક્રિયાકાંડ નથી, આ સાધના છે. આપણે એને ક્રિયાકાંડ બનાવી દીધો. પણ આ પ્રભુએ બતાવેલી વ્યક્તિગત સાધના છે. પ્રતિક્રમણ વ્યક્તિગત કરતા હતા, સમૂહગત પ્રતિક્રમણ નથી. આપણે ત્યાં તો એને શિથિલાચારી કીધા. કોને? શ્રાવકને સાથે પ્રતિક્રમણ કરાવે ને શિથિલાચારી. આજે બદલાઈ ગયું. શ્રાવકને કરાવે આમ સંયમી કહેવાય ને એકલા કરીએ શિથિલાચારી આપણે કહીએ. કેટલું બધું બદલાય છે. વ્યક્તિગત સાધના હતી. 12 પ્રકારના તપમાં 12મું તપ કાયોત્સર્ગ બતાવ્યું. આભ્યંતર તપમાં પણ ટોચનું તપ. તપસા નિર્જરા છે, તપથી નિર્જરા. એટલે ઉપવાસ કરે તો જ નિર્જરા થાય, આંબિલ કરે તો જ નિર્જરા થાય. ઉપવાસ આંબિલ એ સાધન છે, બાહ્ય તપ એ સાધન છે આભ્યંતર તપ સુધી પહોંચવા માટે. ક્રમશઃ અણસણોદરી વૃત્તિ સંક્ષેપ રસત્યાગ કાય ક્લેશ સંલિનતા. ક્રમશઃ તપ ઊંચા ઊંચા છે. અણસર કરતા ઉણોદરીને ઊંચું બતાવ્યું. આપણને તો કેટલું સહેલું લાગે, હો આ તો તપ બહુ સારું, 1 કોળી ઓછો ખાવાનો, 2 કોળિયા ઓછા ખાવાના એટલે ઉણોદરી થઈ ગયું. એ ઉણોદરી નથી, એ ઉણોદરી નથી. એક દ્રવ્ય છોડી દીધું એટલે આપણે વૃત્તિ સંક્ષેપ થઈ ગયો. આ વૃત્તિ સંક્ષેપ નથી. બધું બહુ સ્થૂળમાં શબ્દ પકડી ગયો. તમારી વૃત્તિને, તમારી મનોવૃત્તિને સંક્ષેપવી એ વૃત્તિ સંક્ષેપ છે. આ ક્રમશઃ આગળ વધતો જાય, વધતો જાય, વધતો જાય. બાહ્ય તપમાંથી આભ્યંતર તપમાં વળે. અને આભ્યંતર તપમાં સૌથી પહેલું પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થયા વિના કાયોત્સર્ગ થઈ શકે. પહેલા તસ્સૌત્તરી જ. કાયોત્સર્ગ કરવો હોય તો પહેલા ઈર્યાવૈયા ને પછી તસ્સૌત્તરી. આ બધા જીવો સાથે મૈત્રી ભાવ સ્થાપન કર્યો ઈર્યાવૈયા સૂત્ર દ્વારા. કરો છો? કરીને ઈર્યાવૈયા હમણાં સામાયિક લીધું એટલે ઈર્યાવૈયા કર્યા ને. કોઈ પણ ક્રિયાનો પ્રારંભ ઈર્યાવૈયા સૂત્ર. સામાયિક લેવું છે, પ્રતિક્રમણ કરવું છે, ચૈત્યવંદન કરવું છે. અરે એમને એમ ગમણા ગમણે બહાર ગયા, 100 ડગલાની બહાર ગયા, આવ્યા, ઈર્યાવૈયા કરો. એક ક્રિયા કરી લીધી, પછી બીજી ક્રિયામાં પ્રવૃત્ત થવું છે, ઈર્યાવૈયા કરો. આ બધી યૌગિક પ્રક્રિયા છે. પણ યૌગિક પ્રક્રિયાને આપણે બહુ સામાન્ય સ્થિતિમાં મૂકી દઈએ. ઈર્યાવૈયા કેવા થયા? આપણા ચૈત્યવંદન કરીએ ત્યારે ઈર્યાવૈયા કેવા? અડધા તો કરતા જ ન હોય ઈર્યાવૈયા. સીધું 3 ખમા સમન દઈ ચૈત્યવંદન ચાલુ થયું. આમ સ્તોહન બોલે, આમ મજાથી લલકારીને 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ થાય ને ઈર્યાવૈયા 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ ઈર્યાવૈયા પૂરા. એક ઇન્ડિયા, 2 ઇન્ડિયા, 3 ઇન્ડિયા, 4 ઇન્ડિયા, 5 ઇન્ડિયા, બધા જીવો સાથે જે મૈત્રી ભાવ ખંડિત થયો
એ મૈત્રી ભાવને પુનઃસ્થાપન કરવા માટે રહ્યા. અને મૈત્રી મૂલમ ધર્મસ્ય, ધર્મનું મૂળ હોય તો મૈત્રી છે. મૈત્રી વિના ધર્મમાં આગળ વધી શકાય. અને મૈત્રીનો અર્થ છે જીવેશુ સ્નેહ પરિણામો મૈત્રી. જીવ માત્ર પ્રત્યે તમારો સ્નેહનો પ્રેમનો પરિણામ. જીવ માત્ર પ્રત્યે, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, વેર નહીં, ઈર્ષા નહીં, અસૂયા નહીં, ક્રોધ નહીં, દ્રોહ નહીં, કોઈ પણ જીવ પ્રત્યે, બધા જ પ્રત્યે સ્નેહ ભાવ, પ્રેમ ભાવ. એક એક જીવ પ્રત્યે, વીછી પ્રત્યે, સાપ પ્રત્યે, કરોળિયા પ્રત્યે, કીડી મકોડા પ્રત્યે, આપણા દુશ્મન પ્રત્યે પણ મૈત્રી ભાવ. મૈત્રી ભાવ સ્થાપન કરીને પછી તસ્સ ઉત્તરી કરે, વિસોહી કરે. શા માટે આ બધું? શા માટે? કૌશગની પેલાની ભૂમિકા, આ ભૂમિકા તૈયાર કરવાની છે. તમે જોજો વિશ્વની કોઈ પણ ધ્યાન પ્રક્રિયામાં સીધું ધ્યાન આવે જ નહીં, લાગે જ નહીં. પેલા યમ, પછી નિયમ, પછી આસન, પછી પ્રાણાયામ, પછી ધ્યાન. યમ નિયમનું પાલન કરવું નથી આપણે. યમ નિયમનું બરાબર પાલન કરો તો આસન સિદ્ધિ થાય. આસન સિદ્ધિ થયા પછી પ્રાણની શુદ્ધિને માટે એ પ્રાણાયામ કરવાના છે. સમસ્થિતિ અંદર સમસ્થિતિની પ્રાપ્તિ થાય, પછી ધ્યાનમાં પ્રવેશ. આપણે ત્યાંની આ પ્રક્રિયા છે. પેલું પ્રાયશ્ચિત, પછી અંતરંગ પ્રાયશ્ચિત. પાપોની આલોચના, પાપોનું પ્રગટીકરણ, મન વચન કાયાથી આલોચના, શુદ્ધ થાય, શુદ્ધિકરણની પ્રક્રિયા. એક એક પાપોને યાદ કરી કરીને તન્નિંદે તંચ કર્યામી, તન્નિંદે તંચ કર્યામી એની નિંદા કરું છું, ગરહા કરું છું. આત્મા સાક્ષી નિંદા છે, ગુરુ સાક્ષી ગરહા છે. માત્ર આત્મ સાક્ષી કરે તો પણ ન ચાલે, ગુરુ સાક્ષી પ્રગટ કરે. જે ભાવથી પાપ કર્યું છે તે જ ભાવથી, એના કરતા વધારે તીવ્ર ભાવથી પશ્ચાતાપ, તીવ્ર પશ્ચાતાપ. પ્રાયશ્ચિત શુદ્ધ થયો પછી વિનય, ગુરુનો વિનય, ગુરુજનનો વિનય, જ્ઞાનીનો વિનય. આ વિનય વિના તો સાધનામાં આગળ વધી શકાય નહીં, પ્રવેશ જ ન થાય. આપણી પાસે મોટી ખામી હોય તો આ વિનયની ખામી. વિનય નથી, સમર્પણ ભાવ નથી. સમર્પણ ભાવ વિના સાધના થઈ શકે નહીં. ગુરુને સમર્પણ, તન મન ધન સર્વસ્વ ગુરુ છે. જેવા છે તેવા ગુરુ. છદ્મસ્થ ગુરુ પણ મારા માટે ગુરુ ગૌતમ સ્વામી છે, મારા માટે ભગવાન મહાવીર છે. અને એના ચરણમાં સમર્પણ, એનું શરણું સ્વીકાર્યા વિના. પંચસૂત્રમાં પણ પહેલું શું કીધું? ચૌ શરણ ગમન. ચૌ શરણ ગમન વિના દુષ્કૃત ગ્રહા પણ ન થાય તો સાધના કેવી રીતે થાય? ચારનું શરણ સ્વીકાર્યા સિવાય આપણને આપણા દુષ્કૃત દેખાય જ નહીં, દુષ્કૃત દેખાય જ નહીં તો એની ગ્રહા કેવી રીતે થવાની છે? સાચા આપણા પાપો, આપણા દુષ્કૃતો, આપણા દોષો એને જોવા માટે પણ આ ચારનું શરણ સ્વીકારવું પડે. અને એનો જે પ્રકાશ પ્રાપ્ત થાય એ પ્રકાશથી આત્મ દોષ દર્શન, અને દોષ દર્શન થાય તો દોષની નિંદાની ગ્રહા થાય.
તો સાધના માટે તો પહેલું અનિવાર્ય છે એટલે વિનય. વિનયથી જે વિદ્યા આવે ને એ શ્રેષ્ઠ કહેવાય. વિનયથી વિદ્યા મેળવવાની છે, ગુરુ પાસેથી સાધના. અને ગુરુ સાધના આપે અવશ્ય સિદ્ધ થાય. ગુરુનું શું મહત્વ છે? સાધનામાં ગુરુનું શું મહત્વ છે? તમે તમારી રીતે ચોપડા વાંચીને સાધના કરો એ અલગ છે, એ સાધના ન થાય. ગુરુ પ્રસન્ન થઈને પ્રસન્ન લાભે સંતિ વિપુલમથ્યમ સુયા. વિપુલ આર્થિક સુખ ગુરુ પાસેથી મળે. પ્રસન્ન થયેલા ગુરુ. ગુરુને પ્રસન્ન કરવા માટે વિનય કરવો પડે, સમર્પણ ભાવ કેળવવો પડે. સાધક હતા, ગુરુ પાસે સાધના કરવા ગયેલા કેટલાક મિત્રો મળીને ગુરુની પાસે જવું પડે, સામે ચાલીને જવું પડે. ગુરુના સમયે ગુરુની અનુકૂળતા પ્રમાણે ગુરુને પ્રસન્ન કરીને સાધના થઈ શકે. આ નથી. તમે તમારા સમયે તમે તમારી અનુકૂળતાએ સાધના કરવામાં આવો, સાધના ન થાય. ગુરુનો આશ્રમ ને ગુરુના આશ્રમમાં સાધના કરવા માટે ગયા. ગુરુએ 3-4 વિદ્યાર્થી હતા, ત્રણેયને પોતપોતાની યોગ્યતા પ્રમાણે સાધના બતાવી. એકને અભ્યાસ તરફ વાળ્યા, એકને યોગ તરફ વાળ્યા, એકને જપ તરફ વાળ્યા, એકને વેદનો અભ્યાસ કરાવ્યો, એકને યોગના બધા અંગો શીખવાડે, તે ગુરુને ભણાવ્યા, એકને જપમાં આગળ વધાર્યા. તમારી જે યોગ્યતા હોય તે ગુરુને ખબર પડે ને ગુરુ તમને પછી જે કે તમારા માટે આ યોગ શ્રેષ્ઠ છે. આપણે તો અત્યારે આમ 100 ખાડા ખોદવા છે, એક ઇંચના 100 ખાડા ખોદવા છે. એમાં આપણને મજા આવે છે, બધું કરવું છે. ન મળે ये भी करना है, ये भी करना है, ये भी करना है, सब कुछ करना है. 100 ફૂટનો એક ખાડો ખોદો, એક ખાડો 100 ફૂટનો. પાણી મળે ને મળે, મીઠું ટોપરા જેવું મળે, બીજું બધું છોડવું પડે, લોભ છોડવો પડે. આપણે તો ભગવાનમાં છોડી શકતા નથી લોભ. બધા ભગવાનની ટીલા કરવા છે. શું કહેવું? આ સંખ્યાનો લોભ છોડવો પડે, સંખ્યા અને સમયનું બંધન છોડવું પડે સાધના કરવી હોય. સમય બાંધીને તમે ચાલો ને તો પણ સાધના ન થઈ શકે, ને સંખ્યા બાંધીને ચાલો તો પણ સાધના ન થાય. આ 2 થી ઉપર ઉઠે તો જ સાધના થઈ શકે. એક શિષ્ય જે હતો વિદ્યાર્થી, એને કીધું તારે કાજો કાઢવાની છે. આવું મોટું સ્થાન આ તો નાનું પડે, આના કરતા 4 ગણું સ્થાન. આમ દીક્ષા લઈને આવે છે, લઈને એને કહો કે તારે કાજો કાઢવાનો, બીજું કઈ કરવાનું નહીં. મારા સાહેબ આના માટે દીક્ષા લીધી જ મેં. જો આને મારી જોડે દીક્ષા કરી, આને તો તમે ભણાવો છો, આને તો તમે આમ કરો છો, મારે ખાલી કાજો કાઢવાનો જ. મોટી ઉંમરે કોઈની દીક્ષા લેવાની પ્રેરણા કરે તો સાહેબ મારે કઈ ઘડા ઉપાડવાના છે. અરે ઘડા ઉપાડીશ તોય તારું કલ્યાણ છે. સાધુના ઘડા ઉપાડીશ ને તો પણ તારું કલ્યાણ છે. એમાં જ કલ્યાણ છે, એનાથી નહીં, એમાં જ કલ્યાણ છે. આ લાગવું જોઈએ. દેરાસરનો કાજો કાઢવામાં આપણું કલ્યાણ છે. જી ખબર છે સાધના કરવી છે, સાધનામાં ગુરુની પ્રસન્નતા મહત્વની છે. જી કરીને સ્વીકાર કર્યો, આખા આશ્રમમાંથી કાજો કાઢી. રોજ સવારે આજ્ઞા લેવા જવાનું. અમારે પણ સાધુ જીવનમાં આવું હોય છે, સવારે જઈને ઈચ્છા કારણ ગુરુની પાસે આજ્ઞા માંગવાની છે. આજે શું કરું, હું આજે શું પ્રવૃત્તિ કરવી, આજ્ઞા માંગવાની છે રોજ સવારે.
ગુરુજી આજ્ઞા કરે તે પ્રમાણે કરવાનું છે. આજ્ઞામાં ધર્મ છે, યાદ રાખજો. આજ્ઞામાં ધર્મ છે, આરાધનામાં નહીં, આજ્ઞામાં ધર્મ. આજે આપણે બહુ મૂળથી દૂર 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 ચાલ્યા ગયા છે. મૂળ વસ્તુ ભૂલાઈ ગઈ છે. આજ્ઞા જે હોય તે આજ્ઞા પ્રમાણે કરો તો તમને ધર્મ થાય. તમારી ઈચ્છા પ્રમાણે કરો તો ધર્મ ન થાય. આપણે આપણી ઈચ્છા પ્રમાણે કરવું છે, કદાપી ધર્મ ન થાય. ગુરુની આજ્ઞા પ્રમાણે કરો તો ધર્મ થાય. બીજે દિવસ થયો, બીજા દિવસે ગુરુને પૂછ્યું શું કરું, તો કે કાજો કાઢો. બીજે દિવસે કાઢ્યું, ત્રીજો દિવસે, ચોથો દિવસ, અઠવાડિયું, 15 દિવસ, મહિના સુધી કાજો જ કાઢ્યા કરે, કાજો જ કાઢ્યા કરે. બીજા બધા પક્ષાલ માટે દોડતા હોય, પૂજા કરતા હોય, કોઈ પુષ્પ પૂજા કરતા હોય, કોઈ મુગટ ચડાવતા હોય. તમારે કાજો જ કાઢવાનો હોય. હું કઈ કાજો કાઢનારો થોડો છું. બીજા એની જોડે આવેલા વિદ્યાર્થીઓ આમ કેવો સરસ અભ્યાસ કરે છે, એવો સરસ જપ કરે છે, એવો યોગમાં આગળ વધ્યા છે, એ બધું જુએ છે. આમ કેવું લાગે? એ રાકેશભાઈ આમ સાથે ભણતા હોય બધા, અને એક એક આમ આગળ વધી ગયા હોય બધા. કોઈ ઉદ્યોગપતિ થઈ ગયો, કોઈ CA માં નામ કમાયું, કોઈ એન્જિનિયર થઈ ગયો. તેમ એની એ નોકરી કર્યા કરતા. તમને કેવું લાગે? કઈ નહીં, ગુરુની આજ્ઞા છે. 6 મહિના 12 મહિના જોજો સાધના શું છે. આપણા ખ્યાલો છે ને ખોટા ખ્યાલો છે. બાર વર્ષ વીત્યા, 12 વર્ષ જડી. કેટલા? 12 વર્ષ સુધી આશ્રમનો કાજો જ કાઢ્યો, કાજો જ કાઢ્યો, કાજો જ કાઢ્યો. ગુરુએ કહી દીધું, હું તને કહું નહીં ત્યાં સુધી તારે કાજો કાઢવા. 12 વર્ષે પેલા ભણી રહ્યા, પેલો જપમાં ક્યાંય આગળ વધી ગયો. 12 વર્ષ પછી ગુરુએ શિષ્યને બોલાવ્યો. અહીંયા બેટા જી શું કરે છે? બસ કાજો કાઢું છું. અહીંયા મુખ સાવરણી, એક માંથી હાથ મૂક્યો, પાછળ ધક્કો માર્યો. જા બેટા તેરા કલ્યાણ હો જાય. પેલા બધા ભણતા જ રહ્યા, અને ગુરુએ જે આશીર્વાદ આપ્યા એના અંતરના દ્વાર ખુલી ગયા. જે કામ કરવાનું હતું આ કરવાનું હતું. ગુરુએ આ કરવાનું હતું. પેલાની અંદરનું પરિવર્તન ચાલુ હતું. ગુરુએ જોયું કે 12 વર્ષે સંપૂર્ણ પરિવર્તન થઈ ગયું છે. એનો અહમ સાવ સાવ ખલાસ શૂન્ય બની ગયો છે. બસ આ સાધના, અહમ શૂન્ય બનવું એ સાધના. અને આ સાધના કરવાની છે. આ કાયોસર્ગની સાધના એ આ સાધના છે. આ આપણને જન્મથી મળ્યો છે, જન્મથી. પણ એની કિંમત સમજ્યા નથી. આ સાધનાની શું તાકાત છે? આ કાયોસર્ગની સાધનાની શું તાકાત છે? આની તાકાત છે ગમે તેવા નિકાચિત કર્મને પણ ખતાવી દે. આની તાકાત છે તમારી અંદર રહેલા ગાઢમાં ગાઢ દોષો, અનાદિ કાળના કામ, ક્રોધ, મદ, માયા, મત્સર આ બધાને બાળીને ભસ્મ કરી દે. આ કાયોસર્ગની તાકાત છે.
બીજી કામ બીજા કશાથી ન થાય, કાયો સ્વર્ગથી થાય. બાહુબલીજીએ કાયો સ્વર્ગ 12 મહિના કર્યો. 12 મહિના વેલણીએ વીંટાળા, શીત તાપથી સુકાણા, પંખીએ માળા ઘાલિયા. પંખીએ માળા ઘાલી. સ્થિર છે. સ્થિરતા મન વચન કાયાની સ્થિરતા. શરીરના મમત્વનો ત્યાગ, કાયાનો ઉત્સર્ગ. કાયાનો ઉત્સર્ગ એટલે શું? કાયાનો ત્યાગ નથી કરવાનો. આ સૌથી વધુ કાયા ઉપરનો રાગ છે, કાયા ઉપરનું મમત્વ છે. મમત્વ છોડવાનું છે. છાણીનમ મોણીનમ છાણીનમ બોલ્યા, અપ્પાણમ બોસીરા. મેં કીધું આત્માને બોસીરાવું છું. અશુભ અધ્યવસાય વાળા મારાથી આત્માને બોસીરાવું છે. શુભ અધ્યવસાયમાં સ્થાપન કરું છું. હવે કાયાથી પર થઈ ગયા. હવે કાયા તરફ એનું ધ્યાન નથી. એનું મન, એનું ચિત્ત ક્યાં? આત્મામાં જોડાઈ ગયું છે. પહેલી ગાથામાં 24 તીર્થંકર પરમાત્માનું સ્મરણ કરે છે. લોકમાં ઉદ્યોગકર, ધર્મ તીર્થંકર, જીન જેણે રાગદ્વેષને જીત્યા છે તે એવા અરિહંતને એનું કીર્તન કરું છું. 24 અને કેવલી, જેને કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા. અને પછી 24 તીર્થંકર પરમાત્માના નામસ્મરણ કરવાનું, એનું કીર્તન ચાલે છે. અને એમાં એનો કાયો સર્ગ ચાલે. ઉભા કરે, બેઠા બેઠા કરે. શાસ્ત્રો લખે છે સુતા સુતા પણ કરે. ત્રણેય રીતે કાયોત્સર્ગ થઈ જાય. કાયોત્સર્ગ મુદ્રા ઉભા ઉભા. આસનનું મહત્વ છે, આપણે જોયું હમણાં. સ્થાનનું મહત્વ છે, સ્થિરતાનું મહત્વ છે. કાયાની સ્થિરતા, સૌથી પહેલા કાયાની સ્થિરતા જોઈશે. એકદમ સ્થિર, સહેજ પણ સૂક્ષ્મ પણ હલનચલન નહીં. માત્ર અન્નથમાં જે આગાર બોલી ગયા, એકદમ સૂક્ષ્મથી સૂક્ષ્મ જે શરીરના સંચલનો થાય છે એની પણ આજ્ઞા માગી લીધી. જોજો, આજ્ઞા માગ્યા વિના એ સૂક્ષ્મ સંચલન પણ ન કરી શકાય. ઉસસીયણમ નિસસીયણમ ખાસીયણમ છીયણમ જંભાઈયણમ ઉટ્ટોયણમ વાયનિસગેણમ ભમલીયે પિત્તમચ્છાયે સુમેમ સૂક્ષ્મ અંગ સંચાલેમ સૂક્ષ્મ ખેર સંચાલેમ સૂક્ષ્મ આંતરીય ન ચાલે. આ ગયું, કૌશક ભાંગી ગયો. આમ કર્યું એટલે કૌશક ભાંગી ગયો. આ વેડા આમ ફેરવ્યા આંગળી એટલે કૌશક ભાંગી ગયો. કૌશક રહ્યો નહીં. આંખનો પલકારો કર્યો તો પણ કૌશક ગયો. સૌથી પહેલી કાયાની સ્થિરતા, એકદમ સ્થિર. કાયા સ્થિર થશે તો જ મન સ્થિર થઈ શકવાનું છે. મનની સ્થિરતા અપેક્ષિત છે. મનની સ્થિરતા માટે પેલા કાયાની સ્થિરતા અનિવાર્ય છે. બેઠા બેઠા કરો છો, હાથ સીધા રાખો. ઉભા ઉભા હાથ આમ રાખો. બેઠા બેઠા આમ નહીં કરવાનું, આમ કરવાનું. ટટ્ટા, કરોડરજ્જુ સીધી. કરોડરજ્જુ આમ નહીં રાખવાની, એકદમ અક્કડ પણ નહીં રાખવાની. એકદમ રિલેક્સ. રિલેક્સ કે છે ને, રિલેક્સ. આ મુદ્રા છે. કરોડરજ્જુ સીધી રહેવી જરૂરી છે.
તો જ થઈ શકે. મુદ્રા બરાબર સ્થિર થઈ ગઈ. હવે જીભ પણ હલાવવાના નથી, હોઠ હલાવવાના નથી, દાંત હલાવવાના નથી, કાંઈ મનથી કાયો સર. મનમાં બોલાય છે લોકો. સભામાં ચ વંદે 24 તીર્થંકર પરમાત્મા. 7 ચક્ર છે શરીરમાં. એક એક ચક્ર ઉપર એક એક પરમાત્માનું નામ. નીચેથી શરૂઆત કરી. ઉષભ મજીયમ ચ વંદે સંભવ મવિણમ ચ સુમૈં ચ પૌમપમ સુપાસા. 7મું બરાબર અહીંયા સુપાસના પરમાત્મા. ચંદપમ જીણં ચ ચંદપહમ વંદે સુવિહિં ચ પદંતમ સિયલ સિજ્જંસ વાસુપુચ્છં ચ. 7-14 પાછું ઉપર, નીચેથી ઉપર. 7-21 અને પછી અર્ધું 22-23-24. 22-23-24 3.5 આવર્ત થયા. આ 3.5 આવર્તમાં આ 24 પરમાત્માનું કીર્તન. એ સપ્ત ચક્ર ઉપર એ પરમાત્માનું નામ તમે સ્થાપન કર્યું. આ ચક્રનું ઉજાગર, ચક્રની જાગૃતિ. વદ્ધમાણં ચ એવં મય વિદ્વા 24 કીર્તિય વંદ્યમయ్యా જે લોગસોત્તમસ્તારુગવૈરાવો. એક અક્ષર પણ આગો પાછો થવો જોઈએ. એક અક્ષર ઓછો ન થાય, એક અક્ષર વધે નહીં, 2 અક્ષર ભેગા ન થાય. એક પણ અક્ષર ઝડપથી બોલ્યા એટલે 2 અક્ષર ભેગા થઈ ગયા. ધીમેથી બોલ્યા એટલે 2 અક્ષર છૂટા થઈ ગયા. બહુ ધીમેથી પણ બોલવાનું નથી, બહુ ઝડપથી પણ બોલવાનું નથી. એક સમાન સ્વરથી એક સરખી ગતિ જેમ ચાલે એ રીતે લોગસ બોલાય. હિરિયાવૈયાનો કયો સર્ગ શ્વાસોશ્વાસ પ્રમાણ ગમનાગમણી. એનું શ્વાસોશ્વાસની જોડે સંબંધ છે. તમે આ રીતે ગણો એટલે બરાબર એ 25 શ્વાસોશ્વાસ એ 27 શ્વાસોશ્વાસ પૂરા થાય. તમારા શ્વાસોશ્વાસ સમ થઈ ગયા હોય, વિષમ હોય શ્વાસોશ્વાસ, પહેલા આસનની સ્થિરતા આવી અને પછી જ્યારે આ રીતે કાયોત્સર કરો એટલે મનની પણ સ્થિરતા આવી ગઈ. મનની સ્થિરતા આવી એટલે શ્વાસોશ્વાસ સમ થઈ જાય. જે વિષમ ચાલતા હતા, ઓછા વત્તા ઓછા વત્તા, જેવા તમારા મનના વિચારો ઓછા વત્તા થાય એમ તમારા શ્વાસોશ્વાસ પણ વધઘટ થાય. તમે અડધો કલાક પહેલા બીપી માપો ને અડધો કલાક પછી બીપી માપો, જુદું આવશે. કેમ ભાઈ, કેમ જુદું આવ્યું? હા, તમારી અંદરના વિચારો બદલાય છે, પરિવર્તન છે. વિચારો ઓછા વત્તા થાય છે. ક્યાંક આર્ત ધ્યાન, ક્યાંક રૌદ્ર ધ્યાન, ક્યાંક ધર્મ ધ્યાન, એ પ્રમાણે બદલાય છે. એટલે બરાબર એ શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ થાય. આ કાયોત્સર્ગની રીત છે. આપણે આવતીકાલે પ્રેક્ટિકલ બતાવીશું. પ્રેક્ટિકલ કાયોત્સર્ગ કેવી રીતે કરવાનો છે, ઉભા ઉભા, બેઠા બેઠા બંને બતાવીશું. અહીંયા સુતા સુતા નહીં બતાવું, પણ બંને મુદ્રામાં સ્થિરતાપૂર્વક, એકાગ્રતાપૂર્વક કાયોત્સર્ગ કરીએ તો મનની નિર્મળતા અવશ્ય પ્રાપ્ત થાય. આ કાયોત્સર્ગ ધ્યાનની આખી પ્રક્રિયા છે. પ્રાયશ્ચિત, વિનય, વયાવચ, સ્વાધ્યાય, ધ્યાન, પછી કાયોત્સર્ગ છે.
આ વિનય પછી વૈયાવચ શું, વૈયાવચ પછી સ્વાધ્યાય કેવો કરવાનો, સ્વાધ્યાય પછી ધ્યાનમાં શું કરવાનું, અને ધ્યાન કરતા કાયોત્સર્ગની કઈ ઊંચી દશા છે. પરમાત્માથી લઈને જે આચાર્ય ભગવંતો થઈ ગયા આપણી પરંપરામાં, એ બધા કાયોત્સર્ગ કરતા આવ્યા. જગતગુરુ હીરસુરી મહારાજ રોજ 108 લોગોસનો કાયોત્સર્ગ રાત્રિના સમયે રોજ કરતા. અનેક કારણોસર કાયોત્સર્ગ કરવાનું કીધું. વૈયાવચ્ચકરણમ, સંતિકરણમ, સંમદિષ્ટિ સ્વામીકરણમ, એના માટે પણ કાયોત્સર્ગ કરવાનું. સંઘની વૈયાવચ કરનાર, સંઘને શાંતિ આપનાર, સમ્યક દ્રષ્ટિ સમાધિને આપનાર એવા જે દેવોની આરાધના માટે સકલ સંઘ ભેગો થઈને કાયોત્સર્ગ કરે, એટલે સંકિત દ્રષ્ટિ દેવોને આવવું પડે. આ તાકાત છે, કાયોત્સર્ગમાં તાકાત છે. સંઘ ઉપરના ગમે તેવા વિઘ્નોના વાદળો હોય, સકલ સંઘ ભેગો થઈને કાયોત્સર્ગ કરે, વિઘ્નના વાદળો ખસી જાય. અને આવા આવા પ્રયોગો થયેલા છે, ઇતિહાસ સાક્ષી છે. વ્યક્તિગત સાધનાની સાથે સમષ્ટિગત આરાધના પણ કાયોત્સર્ગ છે. અને ફરી ઉજાગર કરવાની જરૂર છે, વ્યક્તિગત સાધના માટે પણ અને સંઘની ઉન્નતિ માટે, સંઘની પ્રગતિ માટે, સંઘ ઉપર આવતા વિઘ્નોના નિરાકરણ માટે, એના માટે પણ કાયોત્સર્ગની સાધના સાથે મળીને સમૂહમાં એક સાથે કરવામાં આવે, એનો જે શુભ ઉર્જા ઉભી થાય, એનો જે માહોલ ઉભો થાય, એનું જે વાતાવરણ ખડું થાય, એના પરમાણુ પરિવર્તન થઈ જાય, તાકાત છે, શક્તિ છે. માણસની ઘાયટ થાય તો છેલ્લે કીધું, પેલા તસ્સ ઉત્તરી કરીને, પાયશિત્તા કરીને, મિસોઈ કરીને, મિસલ્લી કરીને, વિશુદ્ધિ માટે, વિશલ્યકરણ માટે, એના માટે કાયોત્સર્ગ કરવાનો છે. પરિક્રમતા બાકી રહ્યા. સરસ વાત કરી છે ચૌસરણ બહેનાની અંદર. પાપનો પશ્ચાતાપ કરીને, પ્રતિક્રમણ કરીને, જે પાપોની આલોચના કરી એમ કરવા છતાં જે પાપો બાકી રહ્યા, એનું શું કરવા? કૌસગ્ય દૂર લાલરે, કૌસગ દ્વારા એ અંદર રહેલા જે કર્મો, એ અંદર રહેલા જે પાપો, એને ખોતરી ખોતરી ખોતરીને બહાર કાઢે છે, નિર્મૂળ કરે છે. માટે તીર્થંકર પરમાત્મા કાયોત્સર્ગમાં રહેતા હતા. અને કાયોત્સર્ગ ધ્યાનમાં જ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ પ્રાય કરીને સર્વ તીર્થંકર પરમાત્મા કાયોત્સર્ગ ધ્યાનમાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. આ એનું મહત્વ છે. આપણે પણ એ કાયોત્સર્ગ ધ્યાનની સ્વરૂપે જાણવો છે, સમજવો છે અને આચરવો છે. શરૂઆત કરવી છે, ક્યાંક શરૂઆત કરવી છે, ક્યાંક સાધનાની શરૂઆત. અને પ્રભુએ બતાવેલા માર્ગે બીજે ક્યાંય જવું નથી. આ પ્રભુનો બતાવેલો સત્ય માર્ગ છે, શોર્ટ વે, ટૂંકામાં ટૂંકો રસ્તો છે. આ જલ્દી પહોંચાડે તેવો જ, પણ એની ચોક્કસ વિધિ છે. એ વિધિ પૂર્વક થવું જોઈએ, બહુમાન પૂર્વક થવું જોઈએ, આદર પૂર્વક થવું જોઈએ, ઔચિત્ય પાલન પૂર્વક થવું જોઈએ. તેવા પ્રકારે આ કાયોત્સર્ગ ધ્યાન થાય તો સર્વ આત્માનું સર્વ રીતે કલ્યાણ કરનારો આ કાયોત્સર્ગ છે. સર્વ આત્માના બધા દુઃખોને દૂર કરનાર છે, બધા સુખોને આપનાર છે. અને યાવત મોક્ષ સુખને આપનાર હોય, સર્વ કર્મથી મુક્ત કરનાર હોય, તો પણ આ કાયોત્સર્ગ છે. તમને ગમે તેવી આપત્તિ આવે, તમે નિશ્ચિત કરીને કાયોત્સર્ગ કરો. 1 કલાક કાયોત્સર્ગ કરો, 108 લોગોસનો કાયોત્સર્ગ કરવો છે. આજે પણ કેટલાક સાધુ સાધુજી ભગવાન રોજ 1008 લોગોસનો કાયોત્સર્ગ કરે છે. કેટલા? 1008 લોગોસનો કાયોત્સર્ગ, કોઈ 500 લોગોસનો કાયોત્સર્ગ. રાત્રે 2 વાગે 3 વાગે જાગીને કાયોત્સર્ગમાં ઉભા રહી જાય.
અને રાત્રિનો સમય એક અવસર્ગ માટે એ સમય યોગ્ય છે. નીરવ શાંતિ હોય, એકાંત હોય, હા, એ સમયે કાયોત્સર્ગ કરવામાં આવે, વહેલી પરોઢે કરવામાં આવે, બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવે, તો તે સમય જે શુભ ઉર્જા ચારે બાજુ ફેલાયેલી હોય, ઉર્જાની આપણને પ્રાપ્તિ થાય અને કાયોત્સર્ગમાં સ્થિરતા ને એકાગ્રતા, એના દ્વારા નિર્મળતાની પ્રાપ્તિ સર્વાત્માને થાય. આ કાયોત્સર્ગ એની કેટલીક વિશેષ વાતો હવેના 2 દિવસમાં આપણે પાછું કરીશું. આવતીકાલે પાછો આપણો સમય આજ સમય 8 વાગે, 8 થી 9, અને પરમ દિવસ રવિવાર છે. અમારે તમારા ટાઈમે આપવું પડે છે, કારણ કે અમારે તમારું કલ્યાણ કરવું છે. પેલું તમારી કલ્યાણ કરવાની ઈચ્છા થશે ત્યારે અમારા ટાઈમે તમે આવશો અને ત્યારે સાચી સાધના થશે. આ તો સાધનાની પ્રેક્ટિસ છે. સાચી સાધના કરવી હોય તો અમારો સમય લઈને અમારી અનુકૂળતાએ તમે જ્યારે સાધના કરવા સામે ચાલીને આવશો ત્યારે સાચી સાધના થશે. પણ ત્યાં સુધી પહોંચવા માટે શરૂઆત આ રીતે કરવાની છે. રવિવારે આપણે 9:15 વાગે, 9:15 થી 10:30 સુધી, રવિવારે 1.25 કલાક 3 દિવસનું આ કાયોત્સર્ગ ધ્યાન ની ખાલી આપણે સાથે મળીને સ્વાધ્યાય કરવાનો છે. ત્યાં શું છે અને શું કરી શકાય, કેટલું જીવનમાં અમલ કરી શકાય, અને એના દ્વારા કેવા કેવા લાભ આત્માને થાય, તત્કાલ લાભ થાય, ઇમિડિયેટ થાય. જે આપણે બોલીએ છીએ ને કે આનો તો હવે આ જે કરીએ ધર્મ તો આપણને આવતા ભાવમાં થાય, અહીંયા શું, અહીંયા નહીં, અહીંયા જ આજે જ અને અત્યારે જ એનો અનુભવ થાય. આવો અનુભવ કરવા માટે કેવી પ્રક્રિયા કરવી જોઈએ, શાસ્ત્રકાર. ધન્યવાદ.